સૌથી પહેલાં બધાને જય માતાજી। આજે અમે પહેલો બ્લોગ ચાલુ કર્યો છે, શરૂઆત કરી છે આજે પહેલા બ્લોગથી। નવરા બેઠા એકદમ અચાનક મને એવો વિચાર આવ્યો કે ચાલો બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ, અને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। હવે વધારે ટાઈમ ના લેતા વિડીયોને આગળ વધારીએ, તો ચાલો બ્લોગ તરફ। તો મિત્રો, આ ટાઈપનું થોડું કામ ચાલુ છે। અમારું તો કામ લોખંડનું છે, અને અમારા કોન્ટ્રાક્ટર બાજુવાળા અને અમારો મિત્ર આ ગાડી નવી લાયા બરાબર। આ કામ ચાલુ છે, અમારું લોખંડનું કામ પૂરું થઈ ગયું। અમે નીચે ઉતર્યા છીએ, અને આ સેન્ટિંગનું કામ ચાલુ છે। જો માણસો દેખાય છે ઉપર, અને એમની ઓફિસ જોઈ લો। આ શેઠની ઓફિસ છે, અને આ શેઠ સામે બેસી રહ્યા છે, અને આ રૂમ બનાવે છે સિક્યુરિટી માટે। ચલો ગાઈઝ, આપણે ધાબા ઉપર આવી ગયા છીએ। આ છે અમારા રાજુભાઈ। ગયો લાઈક કરો, શેર કરો, કે બોલનાર કો હમણાં એવું। ચલો મિત્રો, અમે ધાબા પર આવી ગયા છીએ। આ છે અમારા નાના ઓપરેટિંગ કલાકાર, અને આ શેઠની ઓફિસ ઉપરથી કેટલી સરસ દેખાય છે। લોકેશન બહુ સારું છે, ગાડીઓ થઈ ગઈ છે। ચાલો તમને અમારું કામ બતાવું। જોઈ લો મિત્રો, અમે કામ કર્યું છે। કામ તો બહુ સારું થયું છે, સરસ કામ કર્યું છે। જોઈ લો, આ છે 4 મકાનનો ધાબુ બરાબર, પણ 4 મકાનમાં લોખંડનું કામ ટોટલી અમારું કરેલું છે। લાઇટ ફિટિંગ અમે કામ કરીએ છીએ, પણ કામ બીજા ભાઈએ કરેલું છે બરાબર। લાઇટ ફિટિંગનું કામ પણ સારું જ કરેલું છે, કંઈ જોવું પડે એમ તેમ નથી। અને બધું પાઇપ ફિટિંગ છે। આ સીડી બનાવી છે કડી ટપ્પાવાળી, અને દરેક બીમમાં રિંગ નખાઈને કામ બહુ સરસ કરાયું છે કોન્ટ્રાક્ટર જોડે ઊભા રહીને। લોકેશન બહુ સારું છે, મસ્ત લાગે છે। ધાબા ઉપર કામ કરવાની મજા આવે છે, અને ગઈકાલે તો આખી રાત કામ કર્યું, બહુ મજા આવી। સવાર કામ કરીને આ ધાબુ પૂરું કર્યું છે। ચલો ભાઈ, જો વોલીનું કટિંગ આવ્યું લાહેડ, અને રિંગ બનાવી દઉં। આ ભાઈને નવો કારીગર બનાવ્યો, રીંગો બનાવતા શીખવાડ્યો। જોઈએ છે એ રીંગ બનાવવા। થોડી ઉતાર રાખજે, પેલ બાજુ 15-7। સરસ। અને અમારી શેઠની ઓફિસ છે હોમેવાળી, વિવા બંગલો જ કામ ચાલુ છે। અને અમારા ભાઈબંધ રીંગોવાળા। સરસ। હજુ તો 2 દિવસ પછી મૂકવાનું, ભેગા કરવાના બધા। બસ યાર, લાવો ભાઈ, સરસ। ચલ ભાઈ, યા જોઈ લ્યો ભાઈ, સરસ મસ્ત રિંગ બનાવી છે। હું આપ જોઈ લઈએ એનું કેટલી થાય, જોઈ લે ભાઈ। 14/7 બરોબર। ચલો જોઈ લો ભાઈ, કેટલી બધી રીંગો બનાવી છે। આ પેટીઓ બનાવી છે। ચલો આગળ બતાવું બીજું, જોઈ લો, ડગલો પેટીઓ બનાવી દીધી। જોઈ લો, આ પેટી બનાવી, જોઈ લો કેટલી બધી પેટીઓ બનાવી દીધી। આ 12 mm છે, જોઈ લો, દેખાય? 12 mm પેટી બનાવી। આ પેટી આવશે જમીનમાં। ચલો બીજું આગળ બતાવીએ। મિત્રો, હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘેર જઈએ, અને મળીશું હવે 2 દિવસ પછી નવા બ્લોગમાં બરાબર। ત્યાં સુધી જય માતાજી, ખુશ રહેજો।